સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જીપીએસસી મેન્સ ટુ ધ પોઈન્ટ જે સિરીઝ ચલાવીએ છીએ એની અંતર્ગત આજનો વાર એટલે કે બુધવાર એટલે કે આજે આપણે ભૂગોળના અગત્યના 3 મુખ્ય પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. તો જોઈએ તો પ્રથમ પ્રશ્ન, ગ્રીન ટેક્સ પ્રદૂષણ નિયંત્રણ અને વ્યવસ્થાપન વિશે નાગરિકોને સંવેદનશીલ બનાવવામાં નિવારક ભૂમિકા ભજવી શકે છે. ચર્ચા કરો. વોટ ઇઝ ગ્રીન ટેક્સ પેલા પણ એ પણ સમજાવવું પડે. આમાં પ્રદૂષણ નિયંત્રણ અને વ્યવસ્થાપન વિશે નાગરિકોને સંવેદનશીલ બનાવવા માટે આ નિવારક ભૂમિકા ભજવી શકે છે. તો એવો તો શું ગ્રીન ટેક્સનો રોલ છે, કેવી રીતે આખી વસ્તુ કંટ્રોલ કરશે, એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરવાની છે. તો શરૂ કરીએ. પર્યાવરણીય કરનો ઉદ્દેશ્ય એટલે પર્યાવરણ ઉપર જે કર લેવાશે એનો ઉદ્દેશ્ય હાનિકારક પદાર્થોના ઉપયોગ અથવા તો વપરાશની માત્રા ઘટાડવાનો છે. જેમ કે ગ્રીન ટેક્સનો સિમ્પલ આપણી ભાષામાં સમજીએ ને, તમે જોયા જ હોય અમુક 20 વર્ષથી જૂના વાહન થઈ ગયેલા હોય. વિચાર કરો, 20 વર્ષથી એકનો એક વાહનનું એન્જિન ચાલતું હોય તો એન્જિન ખરાબ થઈ જાય. હવેમાં આપણે પેટ્રોલ નાખીને પાછું દોડાવતા હોય, નો આવે તો ગમે ધક્કા મારીને દોડાવતા હોય એમ. તો અંદર જે ફાયરિંગ થવું જોઈએ, જે ફ્યુલ હોય પેટ્રોલને આપણે નાખીને ફ્યુલનું ફાયરિંગ થવું જોઈએ, સળગવું જોઈએ, એટલું પરફેક્ટ થશે નહીં. અને શૂટ નામના કણો ઉત્પન્ન થાય. જે ફાયરિંગ છે પરફેક્ટ ના થાય ને, એનું કમ્બશન વ્યવસ્થિત રીતે ના થાય ને, તો શૂટ પ્રદૂષણ ઉત્પન્ન થાય. શૂટ ઇવન આરએફઓમાં પણ પૂછેલું છે. જો ભાઈ ફ્યુલનું કમ્બશન વ્યવસ્થિત રીતે ના થાય અથવા તો અર્ધદહન થાય તો ત્યારે આ પ્રકારના પ્રદૂષણ ઉત્પન્ન થાય. આના સિવાય તો SO2 છે, સલ્ફરના ઓક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, તો એ બધું હવા મુક્ત થશે, પર્યાવરણ પ્રદૂષિત થશે. તો આવું શા માટે થયું કે ભાઈ ઉદ્દેશ્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ થાય છે. સેકન્ડ થિંગ, ઝેરીલા પદાર્થો હોય, ઝેરીલા વાયુ હોય, જે ઇન્ડસ્ટ્રીમાં ડાયરેક્ટલી જે છે વાતાવરણમાં રિલીઝ કરી દે. ઝેરીલું ભાઈ પ્રવાહી નીકળતું સીધું સમુદ્ર અથવા તો નદીમાં નાખી દે તો ભાઈ એ જીવસૃષ્ટિને નુકસાન થશે, પર્યાવરણને નુકસાન થાય છે. તો આ બધુંને જે છે ઉપયોગ ઘટાડવાનું ઉદ્દેશ્ય રહેલું છે આ પર્યાવરણ ઉપર કર લેવાનો, પર્યાવરણીય કર. તો પર્યાવરણીય કર સુધારવામાં સામાન્ય રીતે 3 પૂરક પ્રવૃત્તિઓ સમાવિષ્ટ હોય છે. કઈ 3 પૂરક પ્રવૃત્તિઓ છે જોઈએ આપણે. પર્યાવરણ પર હાનિકારક અસર કરતી હાલની સબસિડી અને કરને સમાપ્ત કરવો. સમજો કે ભાઈ અહીં એવી વસ્તુ કહેવા માંગે છે કે એવી કોઈ વસ્તુ હોય અથવા એવી કોઈ યોજના હોય કે જેમાં સબસિડી મળતી હોય પરંતુ એના દ્વારા પર્યાવરણને નુકસાન થતું હોય, એક પ્રક્રિયાથી નુકસાન થતું હોય, તો એના ઉપરની સબસિડી ઘટાડવી જોઈએ. તો એ રીતે અહીં વાત કરે છે, સબસિડી અને કર જો એને સમાપ્ત કરવા જોઈએ. જેમ કે સિમ્પલ સમજો તમે સરળ ભાષામાં, જેમ કે આપણે જાણો તો તમે જે ખાસ કરીને ખેતીવાડી હોય તેમાં ખાતર ઉપર ચલો એમાં આપણે સબસિડી આપીએ છીએ. કાલે ઉઠીને ગવર્મેન્ટ ચાલુ કરે કે ભાઈ ઝેરીલી જે જંતુનાશક દવાઓ આવે, જંતુનાશક દવા, એના ઉપર પણ 50% સબસિડી આપી દે. ખેડૂતો શું કરશે? બહુ વધારે દવાઓ લઈ લે, બધે છાંટવા માંડશે. હવે આનાથી શું થાય? પ્રદૂષણ થાય છે. જમીન ઉપર એ દવાઓ પડશે, જમીન બગડે છે, પ્રદૂષણ થયું. એટલે આ પ્રકારે જે સબસિડીને મળતું તો એને ધીરે ધીરે ઘટાડવા જોઈએ અથવા તો એના ઉપર એક્સ્ટ્રા કર લગાડવા જોઈએ જેથી કરીને એનો ઉપયોગ જે છે ઘટી જાય અને પર્યાવરણ જે છે એ પ્રદૂષણ મુક્ત બનતું જાય. પર્યાવરણને અનુકૂળ હાલના કરોનું પુનર્ગઠન, જે પણ અત્યારે જે ટેક્સ રહેલા છે, હાલ જે ટેક્સ હોય એન્વાયરમેન્ટને લઈને, સપોઝ કેટલીક ઇન્ડસ્ટ્રી હોય, ઔદ્યોગિક એકમો હોય, એ જે ચીમની દ્વારા હવામાં વાયુ જે મુક્ત કરતા હોય એના ઉપર ઘણી વખત અમુક પ્રકારના ટેક્સ લેવાતા હોય છે. એન્વાયરમેન્ટને થોડુંક આ જે કહેવાય કે અફેક્ટ કરે છે તો થોડાક ટેક્સ લેતા હોય. તો અત્યારની કન્ડિશનને જોઈ અને આ કરોનું ફરી પુનર્ગઠન કરવું જોઈએ કે ભાઈ પર્યાવરણ ઓલરેડી પ્રદૂષિત છે અને આના દ્વારા હજી પ્રદૂષિત કરાય છે, તો સપોઝ કે 5% ટેક્સ લેતા હોય તો એની બદલે 7% કરો, 8% કંપની ઉપર ટેક્સ જે છે લગાડી શકાય. એમ તો કર જે છે એનું પુનર્ગઠન અથવા તો નવા પ્રેરણા કરોની શરૂઆત કરવી જોઈએ. મોટી ઇન્ડસ્ટ્રીઝને હોય જે પર્યાવરણને નુકસાન એવી કરતી હોય તો એના ઉપર ભાઈ નવા કર પણ ઇમ્પ્લિમેન્ટ ઇવન કરવા જોઈએ જરૂર પડે તો. તો આ વસ્તુ થઈ કે ભાઈ 3 કર સુધારણા કયા પ્રકારે હોવું જોઈએ. પર્યાવરણીય કર અને એના લાભ શું હશે?
તો જાહેર વસ્તુ તરીકે પર્યાવરણ, સૌથી પહેલા તો આપણે એનો અભ્યાસ કરીએ. કર, પર્યાવરણના કર અને એના લાભ શું સાબિત થશે? તો જાહેર વસ્તુ તરીકે પર્યાવરણ રહેલું છે, પબ્લિક એસેટ છે. જાહેર વસ્તુ તરીકે પર્યાવરણનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તમામ જાહેર વસ્તુઓની જેમ પર્યાવરણથી સંબંધિત ખર્ચનું વિત્ત પોષણ જે છે એ પર્યાવરણ કર સહિત કરોના સામાન્ય પુલથી થવું જોઈએ. સમજો, પબ્લિક એસેટ જેવી રીતે જાહેર વસ્તુઓ ઉપર ટેક્સ લેવાતો હોય છે, સુવિધાઓ આપે છે, ટેક્સ લે છે, તો એ જ મુજબ આના ઉપર ટેક્સ લેવો જોઈએ એન્વાયરમેન્ટને લઈને. શું થશે? ટેક્સથી જે પૈસા આવશે, ટેક્સ દ્વારા જે પૈસા આવશે, તો એ જ પૈસાનો ઉપયોગ પર્યાવરણ માટે કરવો જોઈએ. તો આ મુજબ એક જાહેર વસ્તુ તરીકે પર્યાવરણની વાત કરેલ છે. પછી વાત કરીએ તો પર્યાવરણ સંરક્ષણ. તો તે પ્રદૂષણ ફેલાવતા પદાર્થોના ખર્ચમાં વધારો કરીને રોકાણકારોને યોગ્ય પરિણામ નિર્ણય લેવા માટે દબાણ કરી શકે. જેમ કે ભાઈ કોઈ કેમિકલ હોય, કંપનીમાં XYZ નામનું કેમિકલ યુઝ કરે છે, જે 100 રૂપિયા લીટર આવે અને એ પ્રદૂષણ ફેલાવે છે, જળ પ્રદૂષણ ફેલાવે છે. હવે સપોઝ કે સરકાર આના ઉપર ટેક્સ લગાડી દે, 50% ટેક્સ, તો આ કેટલામાં થઈ જાય? 150 રૂપિયામાં. ઓકે, આ વસ્તુ છે XYZ. હવે ABC નામનું કેમિકલ જે છે એ આવે છે 130 રૂપિયાનું, આ કેટલાનું હતું? 100 રૂપિયાનું, આવે છે 130 રૂપિયાનું. પણ આના દ્વારા પ્રદૂષણ XYZ ની સાથે બહુ જ ઓછું થઈ જાય ભાઈ. તો આ યુઝ કરવું જોઈએ, પણ કંપની શું કરે? સસ્તું છે તો આનો ઉપયોગ કરતી હોય, જેથી કરીને પ્રોફિટ વધારી. હવે સરકાર ઉપર ટેક્સ વધારી દીધો, તો આ થઈ ગયું 150નું, હવે આ 130માં જ છે. તો ધીરે ધીરે શું થયું કે જે પણ પ્રદૂષણ ફેલાવતા પદાર્થો છે એના ઉપર ખર્ચ વધે છે, આપણે ટેક્સ વધારી દઈએ તો શું થશે? જે પણ રોકાણકર્તાઓ છે અથવા તો ઉદ્યોગવાળા છે એ પ્રકાર નિર્ણય લેશે, જેથી કરીને આ વસ્તુઓનો ઉપયોગ શું થાય? ઓછો થાય. શું કામ? ટેક્સ વધી ગયો ભાઈ, બહુ મોંઘી પડે છે, હવે એનો ઉપયોગ બંધ કરો. તો આ મુજબ જે છે એ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. એના પછી તો નાણાકીય લાભ. તો કે પર્યાવરણીય કર સુધારાઓ મૂળભૂત જાહેર સેવાઓને ધિરાણ આપવા માટે આવક વધારી શકે છે. કીધું ને કે ભાઈ સુવિધાઓ વધારવી હોય તો એના માટે આવકના રૂપમાં સાબિત થઈ શકે છે. જ્યારે અન્ય સ્ત્રોતો મારફતે આવક વધારવી મુશ્કેલ અથવા તો બોજારૂપ સાબિત થાય. જેમ કે ભાઈ ગવર્મેન્ટ વિચારે કે કોઈ એક નવી આખી વસ્તુ જંગલ નજીક આખી ડેવલપ કરવી છે, અથવા વોટેવર ગમે તે ફિલ્ડમાં પર્યાવરણ માટે લાભકારી થાય એ પ્રકારની વસ્તુ ડેવલપ કરવી છે, ક્લીન એર પ્રોગ્રામ ચલાવવો છે, આ છે તે છે, તો ફ્રીમાં તો નહીં ચાલે, ઇન્વેસ્ટ તો જશે, પૈસા તો જશે. સરકાર ક્યાંથી પૈસા લઈ આવશે? સરકાર એવું વિચારે કે ચલો ટીવી ઉપર ટેક્સ વધારવો છે, મોબાઈલ ઉપર ટેક્સ વધારી દીધો, તો ભાઈ પ્રોબ્લેમ થઈ શકે છે આ વસ્તુ ઉપર. પણ સપોઝ કે આ જે વસ્તુ પ્રદૂષણ ફેલાવે છે એના ઉપર ટેક્સ લગાવે, તો એમ ન કહી શકે કે આપણે હું કામ ટેક્સ લગાવ્યો છે. ભાઈ પ્રદૂષણ વધારે ફેલાવે છે તો એનાથી બચવા માટે અથવા તો એનો ઉપયોગ ઓછો થાય એટલા માટે ટેક્સ વધારશે. ટેક્સ વધારી દીધો, ઓકે, ટેક્સ વધશે, પૈસા આવશે, પૈસા વધારે આવશે તો ફરી પાછો એના રિક્લેમમાં એમાં ઉપયોગ જે છે થઈ શકે છે. તો અન્ય સેક્ટરની સામે આ વસ્તુ સહેલું સાબિત થઈ શકે છે. આગળનો રસ્તો કયો હોઈ શકે? તો સંભાવનાઓનું મૂલ્યાંકન કરવું. જેમ કે પર્યાવરણીય કરનો દર વસ્તુ અને સેવાઓના ઉત્પાદન, વપરાશ અને નિકાલ પર નકારાત્મક અસર નજીવા સામાજિક ખર્ચ સમાન હોવો જોઈએ. ટેક્સ લગાવો પણ એટલો બધો ભયાનક નહીં કે સામેવાળો એમ કે ઓકે ચલો હવે મારે શ્વાસ જ લેવો છે, બાકી કાંઈ ઉપયોગ નથી કરવો. જે પણ વસ્તુ રહેલી છે નકારાત્મક અસર જેટલી હોય એના નજીવા સામાજિક ખર્ચ ઉપર, જે પણ સામાજિક ખર્ચ હોય, જેમ કે કોઈ વ્યક્તિ 100 રૂપિયા ખર્ચ કરતો હોય ડેલીનો, તો ભાઈ ઠીક છે ચલો 50 પૈસા જેટલો ટેક્સ લગાવી દો. હવે એમ થાય કે તો એમાં શું લગાવવાનું ફેર, પણ આખા બધાનો 100 રૂપિયા 50 પૈસા ટેક્સ લગાવ્યો તો ઘણો ફાયદો સરકારને થઈ શકે એમ. તો સામાન્ય હોવું જોઈએ. આ માટે વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે પરિણામ થયેલા નુકસાનનું મૂલ્યાંકન જરૂરી છે. તો ભાઈ વૈજ્ઞાનિકોના આધારે પર્યાવરણને જે પણ નુકસાન થયું છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ અને એના મૂલ્યાંકનના આધારે ટેક્સના સ્લેબ જે છે ટેક્સ નક્કી કરવો જોઈએ. આવકનો ઉપયોગ, જેમ કે ભારત જેવા વિકાસશીલ દેશોમાં આવકનો ઉપયોગ વધુમાં વધુ પર્યાવરણીય મુદ્દાઓને પહોંચી વળવા માટે થઈ શકે છે. તો ટેક્સની જે આવક આવે છે, ટેક્સમાંથી જે આવક આવશે તો એનો ઉપયોગ મુખ્યત્વે ક્યાં થવો જોઈએ? તો કે પર્યાવરણીય મુદ્દાને પહોંચી વળવા માટે. પર્યાવરણમાંથી આવે છે તો એના જે પણ પ્રોબ્લેમ હોય એને પહોંચી વળવા માટેનો મેક્સિમમ યુઝ થવો જરૂરી છે. મુખ્ય ક્ષેત્રોને લક્ષ્ય બનાવવા. જે મુખ્ય ક્ષેત્રોને લક્ષ્ય, જેવી કે ભારતમાં પર્યાવરણીય કર લાગુ કરવા માટે 3 મુખ્ય ક્ષેત્રો બનાવી શકાય છે. જેમ કે પરિવહન ક્ષેત્રમાં વાહનો પર કરવેરા. પરિવહન ક્ષેત્રની અંદર વાહન ઉપર કરવેરો ઇમ્પ્લિમેન્ટ કરી દે તો સંપૂર્ણ રીતે બળતણ કાર્યક્ષમતા અને જીપીએસ આધારિત હોવા જોઈએ. જેમ કે આપણે કહીએ કે વાહન ઉપર જે છે આપણે ટેક્સ લગાવવો છે, ગ્રીન ટેક્સ લગાવવો છે, હરિત કર,
તો ચલો લગાવી દીધું કે વાહન લેશે ને 10% ટેક્સ ભરવાનો, આવું હોય? તો કે ના ભાઈ ના, આમ ન હોય તો કોઈ વાહન નહીં લે, કંપનીઓ બંધ થઈ જાય. તો ભાઈ એની જે બળતણની એફિશિયન્સી હોય ને, કીધું ને ભાઈ 20 વર્ષ જૂનું એન્જિન થઈ ગયું છે, તો હવે એન્જિનની કેપેસિટી પૂરી થઈ ગઈ ભાઈ, હવે ગહી નાખ્યું એન્જિનને. તો કે આ પ્રકારના એન્જિન હવે રિન્યુ તો કરવું પડે ને અમુક ટાઈમે એમ, તો રિન્યુ કરવા જાય તો એ વખતે એને ગ્રીન ટેક્સ ભરવો પડે, જાતે અત્યારે જે હાલમાં છે ને આ વસ્તુ, તો આ મુજબ. તો આ રીતે આખું કંઈક નક્કી કરવું જોઈએ એમ પરિવહન ક્ષેત્રમાં. ઉર્જા ક્ષેત્રની વાત કરીએ તો ઉર્જા ક્ષેત્રમાં ઉર્જા ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા બળતણ, જેમ કે ભાઈ સપોઝ કે કોઈક ફેક્ટરી ચાલે છે વોટેવર, અથવા તો ઉર્જા ઉત્પાદન કરતી જે ફેક્ટરી રહેલી છે ત્યાં બળતણ તરીકે કોલસાનો ઉપયોગ કરે છે. ચલો ભઠ્ઠી જે છે આમ રહેલી છે, આમાં કોલસો સળગાવે છે, આમ કોલસો સળગાવે છે, સળગશે, એની વરાળ થશે, પાણીની વરાળ થશે અને ઉપયોગમાં લેશે ઉર્જા ઉત્પાદનમાં. પરંતુ રાખ નીકળે છે, આ રાખના કણ હવામાં ભળે તો હવા પ્રદૂષિત થાય. સેકન્ડ થિંગ, આનો જે કચરો સીધો આમ ઉપરથી જે ધુવાણો નીકળતો હોય એ ધુવાણો સીધો આમ હવામાં રિલીઝ કરે તો એની સાથે ઝીણા ઝીણા પાર્ટિકલ્સ બધે ફેલાશે. તો જે ઉર્જા ઉત્પાદનમાં જે પણ બળતણ ઉપયોગ લે છે એ બળતણ ઉપર ટેક્સ વસૂલવો જોઈએ. અને કચરાનું ઉત્પાદન અને કુદરતી સંસાધનનું ઉત્પાદન એના મુજબ ટેક્સ લેવા જોઈએ. જેમ કે ભાઈ કુદરતી સંસાધનો હોય જે અને એનું અયોગ્ય રીતે ઉપયોગ નહીં કરતા હોય તો એ મુજબ ટેક્સ લેવો જોઈએ. અને કચરાનું ઉત્પાદન વધારે પડતા ઈ વેસ્ટ વધારે નીકળતો એ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય તો એને એ મુજબ જે છે ટેક્સ લેવા જોઈએ. તો ત્રણ આપણા આખા ભાગ પાડીને ટેક્સના લક્ષ્ય બનાવવા જોઈએ, મુખ્ય ત્રણ વસ્તુને. પર્યાવરણ રાજકોષીય સુધારા એની વાત કરીએ તો મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના અભ્યાસ અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ફ્રેમવર્કમાં પર્યાવરણકરણને પણ સામેલ કરવાની જરૂર છે. જે પણ ટ્રાન્સપોર્ટેશનના બધું થાય છે, વોટેવર જે પણ ઉત્પાદન રહેલા છે, આપણે એસી લઈએ તો એસી ઉપર ટેક્સ લાગશે. ઓકે, એમાં જે ગેસીસ યુઝ થાય છે એના દ્વારા ભાઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ જોવા મળે છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો ક્યાંક ને ક્યાંક જો પર્યાવરણ પ્રદૂષિત થાય છે તો એના ઉપર એમ કહે છે કે જીએસટીનો સ્લેબ જે રહેલા છે એમાં ક્યાંક એનો પર્યાવરણ ટેક્સ, ગ્રીન ટેક્સ છે એને એડ કરી દેવું જોઈએ. તો આ મદ્રાસ સ્કૂલ ઓફ સાયન્સના ઇકોનોમિક્સના અભ્યાસ ઉપરથી આપણને એક વસ્તુ જાણવા મળેલી છે. નેક્સ્ટ જોઈએ મિત્રો પ્રશ્ન હવે, તો ભારતીય ચોમાસું સૌથી જટિલ ભૂભૌતિક ઘટનાઓમાંનું એક છે. આ કથાને ધ્યાનમાં રાખી ભારતીય ચોમાસાની શરૂઆતની પ્રક્રિયા સમજાવો. તો આપણે આપેલું છે, આ સ્વીકારવાનું છે. તો એ સૌથી જટિલ આખી ઘટના રહેલી છે. ઓકે, શા માટે જટિલ જે વસ્તુ આખી સમજાવવાની છે, ઇન શોર્ટ કે આખી પ્રક્રિયા શરૂ કેવી રીતે થાય છે, ભારતમાં વરસાદ કેવી રીતે આવે છે. હવે આમાં એવું નહીં કે ભાઈ તો વાદળ આવે એટલે વરસાદ આવે, પણ ક્યાં ક્યાં પરિબળ ઇફેક્ટ કરે છે મુખ્યત્વે જણાવવાનું રહેશે. ભારતીય ચોમાસાને પવનના મોસમી ઉલટફેર તરીકે વર્ણવી શકાય છે. આખું મોસમી ચક્ર છે ને, જેમ કે જુઓ શિયાળો હોય તો પવન અહીંથી આવતા હોય, ઉનાળા પછી પવન અહીંથી આવતા હોય, ઉનાળામાં તો આ મુજબ પવનો આવતા હોય છે. તો આખું ઉલટફેર ચાલે છે એમ ચક્ર. ભારતીય ચોમાસાના પવનો ઉનાળા દરમિયાન સમુદ્ર પરથી, કીધું ને ઉનાળા દરમિયાન ક્યાંથી આવે, સમુદ્ર ઉપરથી પવન આવે. આ આરએફઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ઉનાળામાં ક્યાંથી આવે, દક્ષિણ પશ્ચિમમાંથી આવે. તો જો અહીંથી જે છે આ પવનો આવતા હોય ઉનાળામાં, સમુદ્ર ઉપર થઈને આવે, સમુદ્ર ઉપરથી જમીન તરફ. અને શિયાળો છે તો ક્યાંથી આવે, તો કે આ રીતે પવન આવતો હોય. તો શિયાળામાં જમીન ઉપરથી ક્યાં જતા હોય, સમુદ્રમાં. શિયાળો હોય તો આવી રીતે પવન આવે તો જમીન ઉપરથી ક્યાં જાય, સમુદ્રમાં જતા હોય છે. તો પવનનો આખો ઉલટ સુલટ પ્રવાહ ચાલતા હોય છે. ભારતીય ચોમાસાની પ્રક્રિયાને બે તબક્કામાં સમજી શકાય છે. એક તો દક્ષિણ પશ્ચિમ એટલે જે અરબ સાગર ઉપરથી આવતા પવનની કહીને એક દક્ષિણ પશ્ચિમ ચોમાસું, અને ચોમાસાનું આખું પરિભ્રમણ. શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત, જે આપણો મુખ્ય પ્રશ્ન પૂછેલો છે એના ઉપર આવી જઈએ. તો એક તો તાપમાનનો તફાવત. જેમ કે હંમેશા યાદ રાખો મિત્રો, જમીન અને પાણી બેનું ઉલટું સુલટું હોય. પાણી હોય ને, પાણી ઝડપથી ગરમ ન થાય, ઝડપથી ઠંડુ ન થાય. અને જમીન ઝડપથી ઠંડી થાય ને ઝડપથી ગરમ થાય. જેમ કે આપણે ગેસ ઉપર તપેલી મૂકીએ તો ક્યારે એવું થયું કે આમ તપેલી ઉપર તપેલી પાણી ભરેલી આમ ગેસ ઉપર મૂકી તો તરત જ ગરમ થઈ ગઈ, ક્યારેય ન થાય. આમ ફ્રીઝરમાં મૂકીને આમ જેવું બંધ કરીને જોયું તો બરફ થઈ ગયું, થાય એવું નથી થતું. એનો મતલબ પાણીને ગરમ થતા વાર લાગે, ઠંડુ થતા વાર લાગે. એની સાપેક્ષે જમીન ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી થતી હોય છે. તો તાપમાનમાં તફાવત રહેતા હોય છે. જેમ કે જમીન અને પાણીની ઠંડક અને ગરમીમાં તફાવત ભારતના ધ્રુવ પ્રદેશ પર ઓછું દબાણ અને હિન્દ મહાસાગરના વિસ્તારમાં ઉચ્ચ દબાણ ઉત્પન્ન કરે છે. તો અહીંયા જે છે લો પ્રેશર, ઉનાળો હોય, ઉનાળામાં શું હોય, તાપમાન કેવું હોય, વધારે હોય. તાપમાન વધારે એટલે દબાણ શું થાય, ઘટે, ત્યાં લો પ્રેશર. એની સાપેક્ષે આ વિસ્તાર જે કહેવાય કે ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર રહેલો છે, અહીંયા શું થાય, તાપમાન ઓછું હોય તો પ્રેશર કેવું હોય, વધારે હોય. તો હિન્દ મહાસાગર ઉપર કેવું થયું, હાઈ પ્રેશર થયું.
અને ભારત ઉપર કેવું થયું લો પ્રેશર, આ તિબ્બતનો વિસ્તાર ને ત્યાં લો પ્રેશર સર્જાતા હોય છે. આ પણ આરએફઓમાં ક્વેશ્ચન આવેલો છે. હવે ITCZ નું સ્થાનાંતર, તો એક તો આપણે સમજ્યા ટેમ્પરેચર ડિફરન્સ હોય. ઓકે, સેકન્ડ છે ITCZ નું સ્થળાંતરણ. ITCZ ઇન્ટરટ્રોપિકલ કન્વર્સ ઝોન એનું ફૂલ ફોર્મ છે આંતર ઉષ્ણકટિબંધીય કન્વર્સ ઝોન, એવું કંઈક કહેવાય છે. ઇન્ટરટ્રોપિકલ કન્વર્સ ઝોન, આવું એને ઇંગ્લિશમાં કહેવાય છે. હવે એ જે છે ને સૂર્ય સાથે મૂવમેન્ટ કરે, જેમ કે આપણું ભારત અહીંયા ડ્રો કરીએ, આપણું ભારત અહીંયા છે, તો સૂર્ય જ્યારે આ દિશામાં હોય અહીંયા, તો ITCZ અહીંયા હોય. સૂર્ય અહીંયા પહોંચે, ITCZ અહીંયા પહોંચે. સૂર્ય ઉનાળામાં અહીંયા હશે તો ITCZ મૂવ થઈ અહીંયા આવે. અને જેવી રીતે ITCZ ની ગતિ હોય એ મુજબ પવન આગળ પાછળ થતા હોય. હવે તમે જાણો છો મેઇન્સ માટે, જેમ કે પહેલા તમે સામાન્ય ડ્રો કરું તો ધારો કે સૂર્યને આપણે અહીંયા લઈએ તો પવન આમ આવતા હશે, નીચેના પવન અહીંયા આવે. ક્યાં છે સૂર્ય વિષુવત ઉપર. હવે સપોઝ સૂર્ય ઉપર તરફ જાય તો આ પવન જે વિષુવત પાસે આવતા એ પાછા હટી જાય આમ, અને આ પવન ઉપર આવે. તો જે રીતે સૂર્યની મુવમેન્ટ હશે એ સૂર્યની એપરન્ટ મુવમેન્ટ હશે એ જ મુજબ પૃથ્વી પર પવન ચક્ર આખું ચાલશે. તો ગંગાના મેદાન ઉપર ઉનાળામાં ITCZ ની સ્થિતિ, ઉનાળો હોય તો ભાઈ સોરી ઇન્ડિયા આપણે ડ્રો કરીએ તો ઉનાળો હશે તો ITCZ ક્યાં હશે? નોર્થ ઇન્ડિયા ઉપર હશે. અહીંયા જે છે ITCZ હશે. લો પ્રેશર ઝોન હોય આખું, એટલા માટે ત્યાં લો પ્રેશર છે. ઓલરેડી લો પ્રેશર ટેમ્પરેચરના કારણે હોય, આના કારણે લો પ્રેશર હોય. અને ઇન્ડિયન ઓશનમાં તમે જો તો હાઈ પ્રેશર હોય. તો પવન હંમેશા ક્યાંથી ક્યાં ચાલે? હાઈ ટુ લો. તો આ રીતે પવન આવશે, અરબ સાગર ઉપર થઈને આવે, વરસાદ લાવવાના છે. એટલે ઘણી વખત તમે જો આ ITCZ લો પ્રેશર ઝોન હોય, એટલે ITCZ જ્યારે રચાશે ઉત્તર ભારતમાં એમાં, તો ત્યારે જે છે ખાસ મોન્સૂન વરસાદ આવતો હોય, એટલા માટે એને મોન્સૂન બેઝિન પણ કહેવામાં આવે છે. એના પછી પવનનું નમવું ઇન શોર્ટ કે ભાઈ તમે જો આપણે હમણાં વાત કરી હતી, અહીં આપણે જોઈએ આ પૃથ્વી જ આપણી, અને પવન જો સૂર્ય અહીંયા હોય ધારો કે, તો સીધા કિરણો અહીંયા હોય તો આ રીતે પવનો આવતો હોય, વ્યાપારી પવનો. હવે ITCZ ક્યાં હશે? આ વિસ્તારમાં હશે ITCZ નહીં. હવે સપોઝ કે ચેન્જ થઈ ગયું, સૂર્ય જે છે એ દક્ષિણથી જાય છે ઉત્તર તરફ, સમજજો. સૂર્ય આવ્યો અહીંયા તો ITCZ અહીંયા આવી જાય, તો આજે પવન હતા ને પાછા હટી ગયા બધા. અને દક્ષિણના પવન એને ITCZ પાસે તો જવું જ પડે, તો દક્ષિણના પવન આમ ગયા, આ રીતે ઉપરમાં આવી જાય. આ ઉત્તર નોર્ધન હેમિસ્ફિયર આવી ગયું, તો આ દક્ષિણ હેમિસ્ફિયર છે, સાઉથર્ન હેમિસ્ફિયર. તો આ પવન ઉત્તર જાય તો કોરિયોલિસ બળ એને ઘડિયાળની દિશામાં ફેરવી નાખે, એટલે આ રીતે થઈ જાય. અને આપણું ભારત અહીંયા આવે, અહીંયા આ રીતે. તો હવે વિચાર કરો કે આ આપણું ભારત છે, અહીંયા આ પવન આમ ટર્ન મારીને અહીંયા આવે તો અરબ સાગર ઉપર થઈને આવે. આપણે ડ્રો કરતા હોય ને આ રીતે આમ પવન આવ્યા, તો હવે ખબર પડી કે દક્ષિણના જે વ્યાપારી પવન હતા એ ઉત્તરમાં આવે એટલે ટર્ન લઈને આવે, એટલા માટે એ વરસાદ આપતા હોય. તો આ વસ્તુ એ સાબિત કરે છે દક્ષિણ ગોળાર્ધના દક્ષિણ પૂર્વી વ્યાપારી પવનો, દક્ષિણ ગોળાર્ધના દક્ષિણ પૂર્વી વ્યાપારી પવનો વિષુવવૃત્તને પાર કરે એટલે કોરિયોલિસ બળના પ્રભાવને કારણે એ આ દિશા પકડશે, ઘડિયાળની દિશામાં ફરે એટલે દક્ષિણ પશ્ચિમ દિશા પકડે, અને ધીરે ધીરે ઉત્તર પૂર્વ તરફ આવવાનું શરૂ કરે એટલે ભારત ઉપર આવશે. આ પવનો ગરમ હિન્દ મહાસાગર તરફથી વહે છે અને એ ભેજ ગ્રહણ કરશે, જે વરસાદ આપશે. એના પછી છે વેસ્ટર્ન જેટ સ્ટ્રીમનું પુનરાગમન. ઇન શોર્ટ કે અહીં એક જેટ પવન હોય, જેટ શું છે તમને ખબર હોય, એક સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ આવે છે. સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ, જેમ કે આ પૃથ્વી આપણે ડ્રો કરેલ છે, તો ઉત્તરના ભાગ ઉપર તમે જુઓ અહીંથી તો એક સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ STW પસાર થાય છે, અને આપણું ઇન્ડિયા, તો શિયાળામાં ઇન્ડિયા ઉપર આવી જતી હોય. સબ ટ્રોપિકલ વેસ્ટર્લી એટલે હાઈ પ્રેશર હોય. હવે આ હાઈ પ્રેશર હોય અને અહીંયા ઇન્ડિયન ઓશનમાં હાઈ પ્રેશર હોય તો હાઈથી પવન ચાલે નહીં, વરસાદ ન આવે. તો આ STW આ પવન જે છે ભારત ઉપરથી દૂર થવા જોઈએ. તો મેં તમને કીધું જેમ સૂર્યની મુવમેન્ટ હશે એ મુજબ પવનોની મુવમેન્ટ હોય. તો સૂર્ય જે છે એ ઉપર તરફ આવે તો પવન ક્યાં વહી ગયા? ઉપર વહી જાય. તો આ જે STW જે ભારત ઉપર હતી એ ક્યાં વહી જાય? ભારત છોડી અને ભારતની ઉપરના ભાગમાં વહી જાય. તો આ ભારતથી ઉપર વહી ગઈ, સૂર્ય આવી ગયો અહીંયા, તો હવે ઉપર વહી ગયા એટલે હાઈ પ્રેશર ઉપર વહી ગયું, તો અહીંયા કેવું થઈ જાય? લો પ્રેશર. તો આ મુજબ જે છે STW જે ઇફેક્ટ કરે. સપોઝ કે STW ની એક શાખા પણ એનો એક ભાગ પણ ઇન્ડિયા ઉપર હોય તો હાઈ પ્રેશર રચે તો વરસાદ આવે નહીં. તો ITCZ ની સ્થિતિમાં ફેરફાર પશ્ચિમ ભારતીય મેદાન અને હિમાલય દક્ષિણમાં પશ્ચિમી જે પ્રમાણ સ્થિતિમાં ફેરફાર સાથે સંબંધિત છે. કીધું એ મુજબ અહીંથી આમ STW જે વહી જાય
તો વાંધો નહીં, પણ એની એક શાખા પણ આ રીતે અહીંયા ઇન્ડિયા ઉપર આવે તો અહીં કેવું થઈ જાય, હાઈ પ્રેશર થઈ જાય. અને અહીંયા હાઈ પ્રેશર હોય તો હાઈથી હાઈ ચાલે નહીં, એટલે આ શાખા પણ ક્યાં જવી જોઈએ, ઉપર વહી જ જવું જોઈએ, બધું ક્લિયર થઈ જવું જોઈએ અને અહીંથી જવું જોઈએ લો પ્રેશર, તો જ વરસાદ આવે. પછી છે ઈસ્ટર્ન જેટ, એક આપણે STW જોઈ, હવે પૂર્વી જેટ પવન જોઈએ, ઈસ્ટર્ન જેટ સ્ટ્રીમ. જેમ કે આપણે ભારત આમ ડ્રો કરીએ છીએ, અહીંયા તિબ્બત આવે, વિશ્વનો છાપરું કહેવાય, વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ છે. તો અહીંથી જે છે આપણે આ વિશ્વ ડ્રો કરીએ, પૂરું કરીએ તો આ આફ્રિકા આવે, અહીંયા માડાગાસ્કર આવે. આ તિબ્બતના વિસ્તારમાંથી મિત્રો ઉનાળાના અંત સમયે, ઉનાળામાં પવન આવે. ક્યારે? ઓલી STW જે હતી ને, STW જે આમ ઉપર વહી જાય ને પછી, આમ ઉપર વહી ગઈ ભારતની પછી, તો ત્યાંથી જે છે પૂર્વી જેટ પવન આવે. ઈસ્ટર્લી જેટ કહેવાય એને, ઈસ્ટર્લી જેટ, જે શોર્ટ ટાઈમ માટે હોય, ટેમ્પરરી હોય, પરમનન્ટ હોતી નથી. આ પરમનન્ટ હોય, હંમેશા હોય જ. આ ટેમ્પરરી હોય, ખાલી ઉનાળામાં જ આવે. એ સોમાલિયા પાસેથી પસાર થાય, સોમાલિયા જેટ પણ કહેવાય છે ને. તો આ જેટ પવન જે છે એ ક્યાં આવે, તો માડાગાસ્કર પાસે નીચે ઉતરે, પાછા આમ જતા હોય. તો આ પવન જે છે ભાઈ ઇન્ડિયન મોન્સૂનની જે તીવ્રતા છે એને વધારવા માટે મદદરૂપ સાબિત થાય છે. તો વેસ્ટર્ન જેટ સ્ટ્રીમ આ વિસ્તારમાંથી ખસી ગયા પછી, કીધું ને ઓલી ઉપર વહી જાય પછી, આ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમ એટલે કે પશ્ચિમી જે જેટ સ્ટ્રીમ હતી ઉપર વહી ગયા પછી ઈસ્ટર્ન જેટ સ્ટ્રીમ એટલે કે સોમાલી જેટ 15 ઉત્તર અક્ષાંશ ઉપરથી સ્થાપિત થતી હોય છે. ભારતમાં ચોમાસાના આગમન માટે, એટલે કે આ ઉપર વહી જાય એના પછી જ આવે, એટલે આ રોજ ન હોય, એમ ટેમ્પરરી છે. ભારતમાં ચોમાસાના આગમન માટે આ જેટ સ્ટ્રીમ જવાબદાર ગણવામાં આવે છે. સૌથી મહત્વનું છે એ પવન જાય છે ને આમ ટર્ન મારીને આવતા હોય. જેમ જેમ આ પવનો જમીનની નજીક આવે છે તેની દક્ષિણ પશ્ચિમી દિશા, દક્ષિણ પશ્ચિમી દિશા જે છે એ ધીરે ધીરે શેમાં થઈ જાય, તો ઉત્તર પશ્ચિમમાં કન્વર્ટ થાય. એટલે અહીંથી આમ આખું ચક્ર ચાલ્યા રાખે છે. અને ભારત ઉપર કેવું, તો કે ઉષ્ણીય દબાણ એટલે કે લો પ્રેશર ક્રિએટ થાય અને વરસાદ આવતો હોય છે. તો કે ઈસ્ટર્ન જેટ સ્ટ્રીમ પણ રહેલી છે. હવે આગળ જોઈએ તો ચોમાસાની શાખાઓ જે છે ને વિભાજિત કરેલ છે ઇન્ડિયામાં. આપણે બે શાખામાં વિભાજન કરીએ છીએ. જેમ કે ભારતમાં આપણે આવે તો ભાઈ ભારતની ભૌગોલિક સ્થિતિ એવી છે કે બે ભાગમાં વિભાજન થાય. એક આવશે અરબ સાગર શાખા અને એક આવે બંગાળની ખાડી શાખા. તો અરબી સમુદ્રમાં ચોમાસામાં જે પવન ઉત્પન્ન થાય તો એ અરબ સાગર શાખા, અને મ્યાનમારનો એ દરિયા કિનારાની બધું આવે તો આ વિસ્તારમાં જે પવન ઉત્પન્ન થતા હશે, પવન ઇન શોર્ટ આવે છે તો એ દરિયા કિનારે આવે છે બંગાળની ખાડીમાંથી, તો બંગાળની ખાડી શાખા, અને એ પણ ભારતમાં સારો વરસાદ આપે છે. આ બંને શાખાઓના કારણે એક શાખા અરબી સમુદ્રમાંથી, તમે જો આ ડ્રો કરીએ તો એક શાખા અરબી સમુદ્રમાંથી આમ પશ્ચિમ નાખામાં જાય. ઓકે, અરબ સાગરની એક શાખા, અરબ સાગરની બીજી શાખા આવે આપણા ગુજરાત ઉપર આવે, ત્યાંથી થઈ આમ રાજસ્થાન થઈ અને ઠેઠ ઉત્તર ભારત સુધી પહોંચે છે. એક આ શાખા. ઓકે, હવે બીજી શાખા જોઈએ તો બંગાળની ખાડી શાખા. તો એક શાખા આ અરબ સાગર શાખા ઉત્તર લગીને પહોંચી ગઈ. હવે આપણે બીજી શાખા જોઈએ બંગાળની ખાડી શાખા. તો બંગાળની એક ખાડી શાખા જે છે આમ ઉપર લગીને પહોંચે છે, આમાં ગેપ આવેલા છે પૂર્વ ઘાટમાં, તો ત્યાંથી ઉપર લગીને પહોંચે છે. ઓકે, એ પહોંચી જશે. અને એમાં ને બંગાળની ખાડીની હજી એક શાખા આપણે આમ ડ્રોપ કરીએ તો અહીંથી પવનો જાય આ રીતે, અને અહીં પવનો આવે. તો આ પવનો અહીંયા ઉપર તરફ જાય ત્યાં હિમાલય આવે આખામાં, તો હિમાલય સાથે ભટકાઈને પાછા વળે આમ. તો આ જે છે મેદાનમાં ને એમાં ગંગાના અથવા તો બિહારના મેદાન ત્યાં બધે પહોંચે છે, અને ધીરે ધીરે પણ ઉપર પહોંચી જાય. તો અહીંથી આ પવન આવ્યા, અહીંથી આ પવન આવ્યા, અને અહીંથી આ પવન, તો બધા ભેગા થઈને ત્યાં પણ વરસાદ આપે છે. આમ જુલાઈના પ્રથમ અઠવાડિયા સુધીમાં સમગ્ર દેશમાં વરસાદ તો આવી જાય. તે ભારતમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને સામાજિક અને રાજકીય તેમજ આર્થિક દશાઓ પણ ઇવન ધરાવે છે. કંઈ જરૂર નહીં, ઠીક છે. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ તો ભારત માટે પૂર્વ ઘાટનું જે ઘાટ છે એનું મહત્વ સમજાવો. ઓકે, પ્રશ્ન એક થઈ ગયો, એનું મહત્વ શું છે. સેકન્ડ, આ ક્ષેત્રની જૈવિકતાના સંરક્ષણ માટે કયા પગલાં લઈ શકાય. તો બે પ્રશ્ન આપણે પૂછેલા છે. શરૂ કરીએ પૂર્વ ઘાટનું મહત્વ. પૂર્વ ઘાટ ક્યાંથી ક્યાં, તો કે ઓડિશા, તેલંગાના, આંધ્રપ્રદેશ. આપણે ડ્રો પણ કરી નાખવાનું. જ્યારે મેન્સના પ્રશ્ન આવે તો તમે ક્યાંક આમ ડ્રો કરી શકો, નાનું એવું સાઈડમાં બોક્સ કરાવી, જેમ કે આ પેજ હોય તમારી પાસે, આવું પેજ, અહીંયા પ્રશ્ન લખેલો હશે, આ બે સાઈડ ગેપ હશે, તો અહીંયા તમે શરૂ કરી અને અહીંયા જે છે નાની એમ બોક્સ બનાવીને આખું ડ્રો કરી શકો, પૂર્વ ઘાટ એ બધું દર્શાવી શકો. તો આપણે દર્શાવીએ. તો અહીં જે છે પેલા તો પૂર્વ ઘાટ આવેલો છે. કયા કયા રાજ્ય આવી જાય, તો ઓડિશા આવી જાય, તેલંગાના આવી જાય, આંધ્રપ્રદેશ આવી જાય, આના સિવાય તો કે તમિલનાડુ આવી જાય. તો ઓડિશા છે, તેલંગાના છે, આંધ્રપ્રદેશ છે, કર્ણાટક આવી જાય, તમિલનાડુ આવી જાય છે.
તો એટલા વિસ્તારમાં શ્રેણીઓ ફેલાયેલી છે જેની ઇકોસિસ્ટમ અનન્ય છે, અદ્વિતીય છે. ઇકોસિસ્ટમ એટલે કે જેની જૈવ વિવિધતા હશે, જે કહેવાય કે ભાઈ જીવંત અને નિર્જીવ વચ્ચે જે સમન્વય રહેલો છે, આખું જે સિસ્ટમ ચાલે છે, એ આખી ઇકોસિસ્ટમ છે, ખૂબ જ વ્યવસ્થિત છે, અદ્વિતીય છે, બીજી ક્યાંયની ભયાનક રીતે જોવા મળતી નથી. તે વિવિધ સ્થાનિક વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનું ઘર છે. સ્થાનિક એટલે એ વિસ્તારમાં જોવા મળતી હોય એવી વનસ્પતિઓ અને ઘણી બધી પ્રાણી સૃષ્ટિનું પણ ઇવન ત્યાં પશ્ચિમ ઘાટ એટલે પ્રકારના જંગલો છે, તમે જુઓ તેનું ઘર છે. આ જંગલોમાં વાઘ અને હાથી સહિત ઘણા પ્રાણીઓ તથા લગભગ આશરે 400 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. અને અહીં 1200 mm અથવા તો એમ કહી શકો 120 સેન્ટીમીટરથી 150 સેન્ટીમીટર જેટલો સરેરાશ વરસાદ પણ આવે છે. તો વરસાદનું પ્રમાણ પણ યોગ્ય છે, ઠીકઠાક છે. બાયોડાયવર્સિટી પણ ઘણી વધારે જોવા મળે છે. મહત્વ જોઈએ પર્ટિક્યુલરલી તો લગભગ 75,000 ચોરસ કિલોમીટર 75,000 સ્ક્વેર કિલોમીટર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ આ પૂર્વીય ઘાટ જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપવા અને વૃક્ષોમાં બાયોમાસનો ભંડાર જેવી બેવડી ભૂમિકા ભજવે છે. આપણે કીધું 400 થી વધારે પક્ષીઓની જાતિ છે, વાઘ સહિત હાથી સહિત પ્રાણીઓ જોવા મળે છે. તો જો પ્રાણીઓની પણ વિવિધતા છે, પક્ષીઓની પણ વિવિધતા છે, જીવજંતુમાં પણ છે અને વનસ્પતિમાં પણ છે. તો જૈવ વિવિધતા ખૂબ સારી કહેવાય. એ સાથે વૃક્ષ ઘણા જોવા મળે છે, તો બાયોમાસનું પણ ભંડારણ ખૂબ જ વધારે હોય છે. પૂર્વ ઘાટમાં કૃષ્ણગીરી, સથાનુર, શેનબાગ થોપ્પુ, કરિયાલુર, ગોમુખી, મૃગંડા, ચંગમ એના જેવા બંધો પણ આવેલા છે, જે જળ પ્રવાહને નિયંત્રિત કરી સિંચાઈ અને પૂર વ્યવસ્થાપનમાં મદદ કરે છે. તો બહુ વધારે પૂર આવે તેમ થાય કે બધું ધોવાઈ જતું હોય, જંગલની જમીન ધોવાઈ જાય અને પશુ પક્ષીને નુકસાન થાય. તો એના એક ફાયદો એ થાય છે કે જે નદીઓ આવે છે પૂર્વ ઘાટમાં, આપણે હંમેશા કહેતો રહું છું ને કે અહીંથી મહાનદી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી, સુવર્ણરેખા, પેન્નારુ, બરાબર, સુવર્ણરેખા, બ્રહ્માણી, બૈતરાણી, ઋષિકુલ્ય, આ બધી નદીઓ આવે છે મિત્રો. તો જે પણ નદીઓ આવે છે, હવે પૂર આવી જાય તો પછી નુકસાન તો વધારે થાય. તો નદીઓ પર ક્યાંક ને ક્યાંક બધે બંધ બાંધી દીધા છે, જેથી કરીને બંધ હોય અને સિંચાઈ માટે પાણી મળી જાય, પછી પૂર જે આવે છે એને પણ કંટ્રોલ થઈ જાય. તો એ વ્યવસ્થા પણ મદદ કરે છે. આ છે પેરિયાર ધોધ, મેગેમ ધોધ, બેમન ધોધ, કલિયુર ધોધ, હોગનકકલ ધોધ, એના જેવા પ્રવાસીઓને આકર્ષવા માટે જમીનને ફળદ્રુપ બનાવતા એવા ધોધ પણ આવેલા છે. આ વિસ્તારમાં વન સંસાધન જે કાર્બન સિંક તરીકે પણ કાર્ય કરે છે. કાર્બન સિંક એટલે વિચાર કરો, તમને કીધું કે ઘણા બધા વૃક્ષો આવેલા છે, આવી રીતે ઘણા બધા વૃક્ષો આવેલા છે, ઘણા બધા વૃક્ષ. તો વૃક્ષ શું કરે? કાર્બનનું શોષણ કરે. બહુ વધારે વૃક્ષ હોય તો કાર્બન વધારે ખેંચાશે, તો કાર્બન સિંક. એવી રીતે સૌથી વધારે કાર્બન સિંક તરીકે હોય તો સમુદ્ર છે, યાદ રાખજો, પૂછેલું છે. સૌથી વધારે કાર્બનનું શોષણ છે સમુદ્રમાં થતું હોય છે. એના પછી જોઈએ તો પૂર્વી ઘાટ માટે જોખમ શું છે? બીજો પ્રશ્ન જોઈએ તો પૂર્વ ઘાટને આબોહવા પરિવર્તનના સ્વરૂપમાં ગંભીર જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે. એનાથી શું થાય છે? ક્લાઇમેટ ચેન્જ થાય છે, આબોહવામાં પરિવર્તન આવે છે. તો આને કારણે આબોહવા પરિવર્તન આવે છે એટલે ઓફકોર્સ ડિરેક્ટલી ઇફેક્ટ આવશે પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ અને અન્ય ભાગમાં આવે, પણ આપણે પર્ટિક્યુલર પૂર્વ ઘાટને ફોકસ કરીએ છીએ તો પૂર્વ ઘાટને સીધી અસર જોવા મળશે. ઉદાહરણ તરીકે જોઈ લઈએ તો ગત સદીમાં આ વિસ્તાર 16% સુધી સંકોચાયો છે. ગઈ સદીની અંતર્ગત આ વિસ્તાર પહેલાની સાપેક્ષે 16% સંકોચાઈ ગયો. એનો મતલબ એમ કે 16% વિસ્તાર ઉપરથી જંગલોની બધું નાબૂદ થઈ ગયું છે. તો ખૂબ મોટો પાયો કહેવાય ને ભાઈ. ગઈ સદીની સાપેક્ષે અંદાજે 16% ભાગ જે છે એનો ક્લિયર થઈ ગયો, સાફ થઈ ગયો છે. અને માત્ર એક જ સ્થળ પાપીકોંડા નેશનલ પાર્ક છેલ્લા 20 વર્ષમાં આશરે 650 ચોરસ કિલોમીટરથી ઘટ્યું છે. જો પાપીકોંડા નેશનલ પાર્ક છે એ છેલ્લા 20 વર્ષમાં 650 ચોરસ કિલોમીટરનો ઘટાડો આવ્યો. અને પહેલા ધારો કે આવડું હોય તો 20 વર્ષમાં એ આવડું થઈ ગયું. તો આ શું થાય છે? આસપાસના જંગલ એ બધું તૂટતું જશે. જંગલની તૂટશે તો સિમ્પલ છે, બધી ઇફેક્ટ આવશે. વિચાર કરો, વન નહીં હોય તો જમીનનું ધોવાણ થશે, વરસાદમાં મુશ્કેલી થશે, આના સિવાય પશુ પક્ષીને પ્રાણીઓને રહેવામાં મુશ્કેલી થશે, કાર્બનનું પ્રમાણ વધી જાય, ઓક્સિજન ઓછો આવશે, તો ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુ જોવા મળી રહી છે. માનવ પ્રવૃત્તિઓ છે, વસ્તીનું દબાણ, સતત વિકાસ, લોકો દ્વારા ઉદાસીનતા અને જાહેર સેવક જે પબ્લિક સર્વિસ આવે છે એની બેદરકારી, એના કારણે આ ક્ષેત્રની જૈવિકતામાં પણ ખૂબ જ ઘટાડો અને નુકસાન થઈ રહ્યું છે. જેમ કે માનવ પ્રવૃત્તિઓ, આ શિકારની પ્રવૃત્તિઓ છે એ બધી રહેલી છે ને, તસ્કરી છે, વસ્તીનું દબાણ, સતત વસ્તી વધી રહી છે. તો વસ્તી વધી રહી છે તો ભાઈ રહેવા માટે જગ્યાઓ જશે તો શું કરે? જંગલના વિસ્તાર સાફ કરશે, જંગલ નાનું થશે, સોસાયટી મોટી થાય, એ કામ મુશ્કેલ. સતત વિકાસ, વિકાસના નામે આખા વિસ્તારનું શોષણ,
બરાબર. તો એ પ્રકારની પ્રક્રિયાઓ થઈ શકે છે. લોકો દ્વારા ઉદાસીનતા બધી જોતા હોય છતાં કે ભલે ને થાય છે ને જવા દો ને. અને જે સિવિલ સર્વન્ટ આવે એની બેદરકારી, બરાબર, એ બેદરકારી અને જે યોગ્ય રીતે પગલાં ભરવા જોઈએ મુજબ ભરે નહીં, આ બધાના કારણે આ ક્ષેત્રની જે જૈવ વિવિધતા છે એમાં ખૂબ જ મોટો ઘટાડો અને નુકસાન પણ થઈ રહ્યા છે. ખાણકામ છે, લોગિંગ છે, શિકાર છે, જંગલોમાં આગ, દાવાનળ કહીએ તે, વનની ઉપજ, દુર્લભ પ્રજાતિઓ, દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીની તસ્કરી અને એનો નિકાસ કરે છે. જંગલની જમીનનું અતિક્રમણ, કીધું ને કે વસ્તી વધતી જાહે અને જંગલના વિસ્તારને ઘટાડતા જાહે. અને માળખાગત વિકાસ, ઔદ્યોગિકરણ વગેરે આ ક્ષેત્ર માટે જોખમો રહેલા છે. જો ખાણકામ કરે, જંગલના ક્ષેત્રમાં ખાણકામને કસરલી મુશ્કેલી આવશે. પછી આ જંગલમાં દાવાનળ છે, લોગિંગ છે, એ પ્રક્રિયાથી મુશ્કેલી આવી શકે. વનની ઉપજ માટે શું કરે, લાકડા એના માટે જંગલોને કાપવા માંડે. દુર્લભ જે પ્રજાતિઓ છે, દુર્લભ વનસ્પતિ જોવા મળે છે, દુર્લભ પ્રાણી જે જોવા મળે છે, ઓછા હોય તો એની શું કરે, પછી શિકાર કરે અથવા તો એને પકડી અને બીજા દેશોમાં નિકાસ ને એવું કરતા હોય. એક્ઝામ્પલ કે કાચબાની ઘણી નિકાસ ને એવું થાય છે. તો એ બધું રહેલું છે. જંગલની જમીનનું અતિક્રમણ, કીધું એ મુજબ. અને માળખાગત વિકાસ, કહીએ ને ભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પુલ બનાવવા છે, આ બનાવવું છે, રેલવે ટ્રેક પાસ હોય, તો ધીરે ધીરે જંગલમાં આપણે એન્ટર થતા જઈએ છીએ અને જંગલને નુકસાન થતું જાય છે. ઔદ્યોગિકરણ, મોટી મોટી ફેક્ટરીઓ બહાર નાખે એટલે જંગલ નજીક નાખે, જેથી કરીને બધો વેસ્ટ સીધું ત્યાં ફેંકવાનું થાય. તો આ બધી વસ્તુ જે છે આ ક્ષેત્ર માટે, ખાસ કરીને વેસ્ટર્ન ઘાટ માટે જોખમ ઊભું કરી રહી છે. પૂર્વ ઘાટના શોષણનું લેવા આવેલા પગલાં પણ આપણે જોઈએ તો વધુ પડતા શોષણનો સામનો કરવા માટે વન સંસાધનોનો ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ. સસ્ટેનેબલ યુઝ, ભાઈ જરૂર હોય એ પ્રમાણે યુઝ કરો, બાકી કંઈ ખોટા જંગલને કાપોમાં હેરાન કરવામાં, તો એ મુજબ એનું પ્રોત્સાહન આપવું છે. પર્યાપ્ત કૃષિ અભ્યાસ, જેમ એક્ઝામ્પલ કે ઝૂમ કૃષિ, ઝૂમ કલ્ટિવેશન, અથવા તેને સ્થાનાંતરિત કૃષિ પણ કહેવાય. કે સપોઝ કે આ જંગલનો વિસ્તાર હોય, આવી રીતે ઝાડવા ઊભા હોય બધે, તો આજે આટલો વિસ્તાર સાફ કરી અહીંયા ખેતી કરે. થોડાક વર્ષો પછી વિસ્તાર છોડી અહીંના જંગલો કાપી, અહીંના વૃક્ષ કાપી અહીંયા ખેતી કરે, પછી અહીંયા ખેતી કરે, જંગલો કાપી, પછી અહીંયા જંગલ કાપીને ખેતી કરે, જંગલ કપાતું જઈએ. તો આ પ્રકારની કૃષિ હોય એને સ્ટોપ કરવી જોઈએ, બરાબર. અને સ્થિર કૃષિ એટલે કોઈ એક જ જગ્યાએ જે છે ભાઈ ખેતી કરવાને પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી કરીને જે વૃક્ષો કપાઈ રહ્યા છે એને બંધ થઈ અને એની સીધી ઇફેક્ટ જંગલ ઉપર જે દેખાય છે બંધ થઈ જાય. વનીકરણ, તો કે વનીકરણના કાર્યક્રમો ચાલતા હોય ને કોઈ જંગલ અથવા તો વનની અંદર જે છે ભાઈ આ વૃક્ષને બધું આવે છે, વૃક્ષો વધારો, આ બધા કાર્યક્રમ. તો વનીકરણ રાષ્ટ્રીય સ્તરે વૃક્ષોના આવરણમાં સુધારો, વૃક્ષ જે છે એ હજી વધારવા જોઈએ. હવે વૃક્ષ વધશે તો ચોમાસું સુધરશે, સીધું છે વરસાદ લાવવા માટે મદદરૂપ થાય. હવે વૃક્ષ રહેલા છે તો ભાઈ કાર્બનનું શોષણ વધારે કરશે, ઓક્સિજન વધારે રિલીઝ થશે, તો હવાની ગુણવત્તા સુધરશે અને જૈવિકતા પણ શું થશે, વધશે. આ બધા સહિત અનેક લાભો જે છે પ્રદાન કરી શકે છે. કૃષિમાં પાક અને ઉત્પાદનની સ્વદેશી જાતોને પ્રોત્સાહન, જેમ કે ઘણી એવી વનસ્પતિ આવે મિત્રો, ઘણી એવી વનસ્પતિ હોય જે બહારથી અહીંયા આવીને સ્થાયી થઈ જાય એની મૂળ વનસ્પતિનો નાશ કરી દે, એલિયન સ્પીસીસ કહેવાય. તો એ બધી વસ્તુનો યુઝ બંધ કરવો જોઈએ અને આપણે જે એની મૂળ સ્થાનિક સ્વદેશી પ્રજાતિઓનો ઉપયોગ વધારવા જોઈએ, જેથી કરીને આપણી જે એની બાયોડાયવર્સિટી સતત જળવાઈ રહે એમ. તો સ્વદેશી છોડ અને વૃક્ષોના ઉપયોગને પ્રોત્સાહન માટે ઇવન જરૂર પડે તો નાણાં પણ સરકારે પૂરા પાડવા જોઈએ, જેમ કે અત્યારે આપે છે ને 6,000 રૂપિયા દર વર્ષે સબસિડીના રૂપમાં. તો ભાઈ એમાં પણ ક્યાંક ઉપયોગ કરી શકાય છે. સ્થાનિક ભાગીદારી, આના વિના કાંઈ પોસિબલ છે નહીં, કે લોકો ખુદ એમાં જોડાશે તો જ પોસિબલ થવાનું છે. તો તમામ હિતધારકો અને ખાસ કરીને જનતાની ભાગીદારી દ્વારા નક્કર અને મેક્રો સ્તરનું રક્ષણ જરૂરી છે. એકદમ માઇક્રો લેવલ છે, નાનામાં નાની વસ્તુ ધ્યાન રાખવાની એમ. આ કોઈ તસ્કરી ના કરે તો એ બધું વસ્તુને ધ્યાનમાં રાખવું અને પછી નક્કર સખ્ત હોવું જોઈએ એમ, કે કોઈ આવું કરે છે, ખોટું કરે છે તો પકડી એના મુજબ જે ગુનો હોય નોંધી અને સજા પણ અપાવવી જોઈએ. તો એ મુજબ રક્ષણ જવું જોઈએ. તમામ નાગરિક જૂથોએ એક નેટવર્ક હેઠળ લાવવા અને સાથે મળીને કામ કરવાથી આ ક્ષેત્રની વિવિધતામાં વધુ સુધારો થઈ શકશે. તો ભાઈ બધા ભેગા થઈ, જે પણ ઇવન એન્વાયરમેન્ટલ સંગઠનો હોય બધા ભેગા થઈ ત્યારે નાગરિકોને સાથે લઈ આવી અને જો કામ કરે તો ભાઈ ક્ષેત્રમાં વિવિધતામાં જે છે ફેરફાર આવી શકે છે. એના પછી હજી જોઈએ તો ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ કરવું જોઈએ. ઇકો ટુરિઝમ એટલે કે સ્થાનિક લોકોને આજીવિકા પ્રદાન કરે છે. હવે સપોઝ કે જંગલના વિસ્તાર હોય, આપણે હિમાલયમાં એમાં જોઈએ તો ત્યાં મુખ્યત્વે શું ભાઈ ટુરિઝમ ઉપર આખું સ્ટેટને બધું ચાલતું હોય છે, તો ટુરિઝમ ઉપર આખું જે છે વસ્તુ એની આજીવિકા રહેલી હોય, જે તેમને તેમનો ભાગ બનાવે છે. અને ઇકો ટુરિઝમ મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા જંગલ અને તેની વિવિધતાનું રક્ષણ કરવું જોઈએ. એ મહત્વપૂર્ણ છે. વન્ય પ્રાણીઓના કોરિડોર હોય જ્યાંથી પસાર થતા હોય તો એ કોરિડોર એના રસ્તા ફિક્સ હોવા જોઈએ. ત્યાં જે છે કહેવાય ને શરૂઆતમાં જો રેલવેને પટરીને એવું નાખેલું હતું પછી ધીરે ધીરે દૂર કરે છે, તો એના જે કોરિડોર હોય એ ફિક્સ રાખવા જોઈએ, એમાં હેરાન ન થાય એ પ્રકારની વસ્તુ એવી પ્રકારે કોશિશ કરવી જોઈએ. ઇકોસિસ્ટમ જળવાઈ દે અથવા તેમાં વિકાસ થાય એ મુજબ કાર્ય કરવા જોઈએ. સંવેદનશીલ વિસ્તાર હોય આંતરિક સ્તરે એને ફેરફાર ન થાય તો ત્યાં સુધીની
વ્યક્તિ જે છે અથવા કોઈ પણ દ્વારા એને પ્રદૂષિત ના થાય એની પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ બધાથી જે છે ભાઈ મહત્વ સંરક્ષણ કરી અને આનું મહત્વ જે છે એ વધારી શકાય છે. તો મિત્રો આ હતા આજે આપણે જે જીપીએસસી મેન્સના પ્રશ્ન જોયા તે. બીજી એક વાત કહ્યું મિત્રો કે આપણે ઘણા સમયથી ઓલરેડી આપણે જીપીએસસી મેન્સ માટેના પ્રશ્નની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. તો આપણે ઘણા બધા પ્રશ્નની ઓલરેડી પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. કયા પ્રકારે હોઈ શકે, કેવી રીતે લખાણ લખવું, બધું જોઈ શક્યા છીએ. તો હવે આપણે આગળ જઈએ તો હવે આપણે ધીરે ધીરે કરંટ અફેર્સ ઉપર ફરીથી જશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ હતી કે સર પહેલાની જેમ કરંટ અફેર્સ સ્ટાર્ટ કરી દો ને પ્લીઝ કરીને, કે જેથી કરીને ફરી પાછું એનું જે કરંટ અફેર્સનો પ્રવાહ હતો એમાં જોઈન થઈ શકે અને ઘણું બધું એ લોકોનું કરંટ અફેર્સ છૂટી જતું હતું. તો હવે આપણે ધીરે ધીરે જે છે કરંટ અફેર્સના લેક્ચર શરૂ કરશું. બીજી વસ્તુ એ જણાવવાની કે મિત્રો કે ઓલરેડી હવે આપણે ઘણા બધાના પ્રશ્નની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ અને હજી 2-3 દિવસ આપણે જીપીએસસી મેન્સ સુધા પોઈન્ટના પ્રશ્નની તૈયારી કરશું અને પછી આપણે જે છે કરંટ અફેર્સ તરફ આગળ વધવાના છીએ. તો ટૂંક સમયમાં જ કરંટ અફેર્સના જે પહેલાની જેમ રેગ્યુલર હતા એ મુજબ જે છે વિડીયો શરૂ થઈ જવાના છે. સો હવે તમે એનો પણ આનંદ લઈ શકશો. થેન્ક યુ.